રામ ને સીતારામ, જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, જય માતાજી વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા કે જેએમએફસી પાસ કરવા માટે કયો કયો સિલેબસ આવશે, એક્ઝામની પેટર્ન શું હશે, એમાં માર્ક્સ શું હશે, આ બધું આપણે જોઈ ગયા છીએ. આજે હવે આપણે આગળ જોવાનું છે કે પ્રિપરેશન કઈ રીતના કરવી. પાસ થવા માટે રસ્તો બી હોવો જોઈએ ને, કે કયા રસ્તા ઉપર તમે ચાલશો. કે જો કોઈનો ગોલ હોય કે મારે જેએમએફસી બનવું છે, ઇટ મીન્સ કે જ્યુડિશિયલ ઓફિસર બનવું છે, તો એના વિશેની માહિતી હવે આજના લેક્ચરના અંદર તમને મળશે. આ લેક્ચર પૂરો જોજો. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે પહેલાં સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આગળ જે નવા વિડીયો આવશે, જે નવા વિડીયોઝ આવશે એનો બી તમે લાભ લઈ શકો. ચાલો હવે આપણે જોઈએ. અત્યાર સુધી આ બધું આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ વિડીયોના અંદર આજે આપણે જોવાના છીએ જજીસ અને જ્યુડિશિયલ ઓફિસર, કે એઝ અ નોકરી કરવી હોય તમારે જ્યુડિશિયરીના અંદર, તો જ્યુડિશિયલ ઓફિસરની પોસ્ટ છે એ સૌથી સારામાં સારી પોસ્ટ છે. આફ્ટર એલએલબી કર્યા પછી તમે સારી ક્વોલિટીવાળી દેશની સર્વિસના અંદર, સમાજ સેવાના અંદર, જ્યુડિશિયરીના અંદર એક ઇમ્પેક્ટ પાડનારી પોસ્ટ હોય તો એ જ્યુડિશિયલ ઓફિસરની હોય છે. ન્યાય આપનાર અધિકારીની હોય છે. તમને અને હું ન્યાયનું મહત્ત્વ બહુ સારી રીતના સમજતા હોય, જેને કાયદાનો અભ્યાસ કર્યો હોય એને ખબર જ હોય કે ન્યાયનું મહત્ત્વ શું છે. તો જ્યુડિશિયલ ઓફિસર આપણે જેમ નીચલી કોર્ટમાં હોય છે એમ ઉપલી કોર્ટમાં બી હોય છે. તો એનો બી હું તમને આછો પાતળો ખ્યાલ આપી દઉં કે ભાઈ હાઈકોર્ટના અંદર અને સુપ્રીમ કોર્ટના અંદર જજીસ કઈ રીતના બનતા હશે. આ બંધારણીય પદ છે, બંધારણીય પ્રક્રિયા છે. જે આપણે જેએમએફસીની પરીક્ષા આપી અને જ્યુડિશિયલ ઓફિસર નીચલી કોર્ટના અંદર બની શકીએ, એવી રીતના અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન બની શકે. એના માટેની અલગ નીતિ નિયમ છે, એની ક્વોલિફિકેશન્સ બી અલગ છે. છતાં બી આજે આપણે ડિસ્કસ કરીએ કે હાઈકોર્ટના અંદર તમારે જો હાઈકોર્ટના અંદર એડવોકેટ તરીકે તમે હોય અને તમારે હાઈકોર્ટમાં જજ બનવું હોય તો ઘણું બધું ઇઝી હોય છે. હાઈકોર્ટના અંદર જજીસ બનવા માટે અને હાઈકોર્ટના નીતિ નિયમો શું હોય, તો એના અંદર ભારતીય બંધારણના અંદર બહુ સારી એવી વાત કરેલી છે. આર્ટિકલ 214થી લઈ અને 231 સુધી આ બાબતે ડિસ્કસ કરવામાં આવ્યું છે. તમે ભારતીય બંધારણના અંદર આર્ટિકલ 214થી 231 જોવો એટલે હાઈકોર્ટની બધી જ વાત આવી જાય છે. એના અંદર હાઈકોર્ટના જજની ક્વોલિફિકેશન્સને બધું લખેલું છે. ભાઈ એક્સપિરિયન્સ શું કહે છે, જો તમારા હાઈકોર્ટના જજીસ બનવું હોય ડાયરેક્ટ હાઈકોર્ટના અંદર, કે જે એક રાજ્યના અંદર એક હાઈકોર્ટ હોય એના સર્વોચ્ચ કહી શકીએ એવા ન્યાયાધીશનું પદ લેવું હોય તમારે, તો તમારા માટે શું ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ? તો ભાઈ હી હેડ અ જ્યુડિશિયલ ઓફિસ ઇન ઇન્ડિયા ફોર એટલીસ્ટ 10 years, 10 વર્ષથી એ ભારતના અંદર એની ઓફિસ હોવી જોઈએ, આવું કહેવામાં આવે છે. યાર બીજો ક્રાઇટેરિયા છે, આ મહત્ત્વનો છે, પ્રેક્ટિસ એઝ એન એડવોકેટ ઇન હાઈકોર્ટ. કોઈ પણ હાઈકોર્ટના અંદર, કોઈ પણ ઉચ્ચ ન્યાયાલયના અંદર, અને કોઈ હાઈકોર્ટ કે એક કરતાં વધારે હાઈકોર્ટના અંદર, એક હાઈકોર્ટ કે કોઈ પણ એક કરતાં વધારે કોર્ટના અંદર સેશન ફોર એટલીસ્ટ 10 years, ઇટ મીન્સ કે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના અંદર એને 10 વર્ષ સુધીની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. એ હાઈકોર્ટમાં બી પ્રેક્ટિસ કરેલો હોવો જોઈએ, ઓર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ આમાં બહુ ખાસ ભાર દેવામાં આવે છે મિત્રો. એક કરતાં વધારે સેશન કોર્ટના અંદર એની પાસે 10 વર્ષના અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો અનુભવ હોવો જોઈએ. 10 વર્ષનો જો એની પાસે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો અનુભવ હશે તો એ હાઈકોર્ટના અંદર જજ બનવા માટે ક્વોલિફાઈડ થશે. અને એજ લિમિટ આપેલી છે, એજ ઓફ 62 years, સમજ્યા? એ 62 વર્ષથી ઉપર ના હોવા જોઈએ, ખાસ 62 વર્ષથી ઉપરના ન હોવા જોઈએ. આ એક મહત્ત્વનો ક્રાઇટેરિયા છે. ઇટ મીન્સ કે પ્રેક્ટિસ બી હોવી જોઈએ અને એ જ ક્રાઇટેરિયા બી ફૂલફિલ થવો જોઈએ. તો જ તમે હાઈકોર્ટના અંદર એઝ એન જજ તરીકે નિમણૂક પામી શકો છો. સેમ ટુ સેમ સુપ્રીમ કોર્ટના અંદર શું જોગવાઈ છે? ભાઈ સુપ્રીમ કોર્ટની તમારે વાત કરવી હોય તો તમારે ભારતીય બંધારણના આર્ટિકલ 124થી લઈ અને 147 ડિસ્કસ કરવા પડે. 124થી લઈ અને 147ના અંદર આ બાબતે ખૂબ સારી એવી વાત કરેલી છે. સુપ્રીમ કોર્ટનું કામકાજ, સુપ્રીમ કોર્ટના જજીસની નિમણૂક, આ બધી જ વાત આના અંદર કરેલી છે. તો તમારે આ પ્રોસિજર તમારે જોવી પડે તો તમને ખબર પડે કે જો તમારે સુપ્રીમ કોર્ટના જજ બનવું છે તો તમારામાં કઈ ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ. તો પહેલી તો વાત કરી દીધી છે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે હી મસ્ટ બી અ સિટીઝન ઓફ ઇન્ડિયા, એ ભારતીય નાગરિક હોવો જોઈએ. ખાસ સુપ્રીમ કોર્ટનો જે જજ બનશે એ ભારતનો નાગરિક હોવો કમ્પલસરી છે. જો ભારતનો નાગરિક નહીં હોય તો એને સુપ્રીમ કોર્ટના અંદર જજીસ તરીકે અપોઇન્ટ કરવામાં નહીં આવે. એ બીજી વાત કરેલી છે કે એના એક્સપિરિયન્સ માટે તો કોઈ જો નીચેના ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થવા જોઈએ. હી હેઝ બીન અ જજ ઓફ અ હાઈકોર્ટ, 2 or more હાઈકોર્ટ
ઇન સેશન ઓફ લાસ્ટ 5 યર, 5 વર્ષ સુધી એને કોઈ પણ હાઈકોર્ટમાં જજ તરીકેનો અનુભવ હોવો જોઈએ. ઇફ સપોઝ કોઈ ગુજરાત હાઈકોર્ટના જજીસ છે જેને 5 વર્ષનો અનુભવ છે, કોઈ મુંબઈ હાઈકોર્ટના જજીસ છે, મહારાષ્ટ્ર હાઈકોર્ટના જજીસ છે, કોલકાતા હાઈકોર્ટના જજીસ છે, કે જેને હાઈકોર્ટના અંદર 5 વર્ષ એઝ અ હાઈકોર્ટના જજ તરીકે પ્રેક્ટિસ કરેલી છે, જજ તરીકે સર્વિસ આપેલી છે, એ જ સુપ્રીમ કોર્ટના અંદર મિનિમમ ક્વોલિફિકેશનના અંદર આવે છે કે જે સુપ્રીમ કોર્ટમાં અપોઇન્ટ થઈ શકે છે. એટલે તમે આ ખાસ યાદ રાખો કે જે હાઈકોર્ટના જજીસ હોય ને એની પ્રાયોરિટી વધારે હોય, કારણ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એક સ્ટેટ લેવલે કામ કરે છે અને એક સેન્ટ્રલ લેવલે કામ કરે છે, તો કામનો અનુભવ હોવો ખાસ જરૂરી છે. કોઈ સેશન કોર્ટનો જજીસ હોય એને ડાયરેક્ટ હાઈકોર્ટ, એને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં બેસાડી દેવામાં એવું ન થઈ શકે, સમજ્યા. અને બીજી જે ક્વોલિફિકેશન્સની વાત કરી, હી હેઝ બીન એડવોકેટ કીધું છે. જો એડવોકેટ ઓફ અ હાઈકોર્ટ ઓર 2 or more હાઈકોર્ટ ઇન સક્સેશન ઓફ એટલીસ્ટ 10 year, 10 વર્ષ સુધી, સમજ્યા, કોઈ પણ બ્રેક કર્યા વગરની 10 વર્ષ સુધીની હાઈકોર્ટની પ્રેક્ટિસ ધરાવનાર એડવોકેટ હોય તો એને બી સુપ્રીમ કોર્ટના અંદર ડાયરેક્ટ જજીસ તરીકેનું અપોઇન્ટમેન્ટ મળે છે. તો 10 વર્ષની હાઈકોર્ટની પ્રેક્ટિસ એટલે કોઈ સામાન્ય વાત નથી. ઘણું બધું એના અંદર તમે એક્સપિરિયન્સ લેવો પડે છે, ઘણા બધા એના અંદર લેન્ડમાર્ક જજમેન્ટ ને બધું લાવવાના અંદર ઘણું બધું યોગદાન હોય. જો કોઈની સક્રિય 10 વર્ષની પ્રેક્ટિસ હોય હાઈકોર્ટના અંદર તો એ ઘણો નોલેજેબલ વ્યક્તિ હોય, સમજ્યા. અને જે ત્રીજી ક્વોલિફિકેશન કીધી છે કે હી ઓર શી ઇઝ ઇન ધ ઓપિનિયન ઓફ ધ પ્રેસિડેન્ટ એઝ અ ડિસ્ટિંગ્યુશ જ્યુરિસ્ટ. એ ન્યાયવિદ હોવો જોઈએ. કોના મત મુજબ? રાષ્ટ્રપતિને એવું લાગે કે આનામાં ન્યાય આપવાની ક્ષમતા છે, કે આ ન્યાય કરી શકશે. એ રાષ્ટ્રપતિ માટે બી એક એના મન માટે બી, એના વ્યવહારિક દૃષ્ટિકોણથી બી ક્વોલિફાઈડ થાય એ જ વ્યક્તિને સુપ્રીમ કોર્ટના અંદર સુપ્રીમ કોર્ટના અંદર જજ તરીકે નિમણૂક મળે છે. તો આ સુપ્રીમ કોર્ટના જજ બનવાની વાત હતી. તમને એમ લાગે કે ઇઝી છે, તો એટલું ઇઝી બી નથી, સમજ્યા. આમાં બી એજનો ક્રાઇટેરિયા હોય છે. જેમ હાઈકોર્ટમાં 62 યર્સનો છે, એમાંના અંદર 65 યર્સનો છે. તમે ખાસ આ બાબતે જો તમારો કોઈ ગોલ હોય તો તમારે અત્યારથી આ બાબતે પ્રિપરેશન કરવી પડે, અને એટલા વર્ષની પ્રેક્ટિસના અંદર તમારે બહુ સારું એવું યોગદાન આપવું પડે કે એટલીસ્ટ પ્રેસિડેન્ટને એમ થાય કે તમે સારા એવા એડવોકેટ છો. એડવોકેટ તો છો પણ ન્યાયવિદ છો, જ્યુરિસ્ટ છો, તમે ન્યાય સારો એવો કરી શકશો. એના માટે તમારે તમારી ઇમેજ અત્યારથી બનાવવી પડે. એટલે તમે સમજી શકો છો કે આ મસ્ત પ્લાન છે પણ એટલો ઇઝી નથી. તમે સમજી શકશો, પ્લાન મસ્ત છે પણ એટલું ઇઝી નથી. ચાલો હવે આપણે જોઈએ કે તમારે જેએમએફસી પાસ કરવી હોય તો એની પ્રિપરેશનની હું તમને થોડી ટિપ્સ આપું. શું કહે છે પ્રિપરેશનની ટિપ્સમાં વાત કરીએ તો ભાઈ, નવા નિયમ પ્રમાણે 3 વર્ષની પ્રેક્ટિસ હોવી જોઈએ. આજે હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે કાલે જ 2 દિવસ પહેલાં જ મને ન્યૂઝના અંદર જોવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે 3 વર્ષની પ્રેક્ટિસની જરૂર નથી. 1 વર્ષની પ્રેક્ટિસ હશે તો બી એલએલબી કરેલો ગ્રેજ્યુએટ કોઈ હશે તો એ જેએમએફસીની પરીક્ષા આપી શકશે. એટલે તમે સમજી શકો છો કે આ બધા ક્રાઇટેરિયા વખતો વખત ચેન્જ થતા હોય છે, સમજાય. કેટલા વર્ષની પ્રેક્ટિસ છે એ જે દિવસે નોટિફિકેશન આવે ને એમાં જે લખ્યું હોય ને એ સાચું એમ સમજીને ચાલવાનું, કે કેટલા વર્ષનો અનુભવ માગશે આ સર્વિસના અંદર આવવા માટે. જેએમએફસીની મારે પરીક્ષા આપી છે, કેટલા વર્ષનો અનુભવ જોઈએ, તો એ જે તે વખતની જે પરિસ્થિતિ છે એના ઉપર આધાર રાખશે. ખાસ યાદ રાખવાનું. એટલે આવું કોઈ અનુભવની વાત આવે, ક્વોલિફિકેશન્સની વાત આવે તો કોઈ બી ફિલ્ડના અંદર, માત્ર જ્યુડિશિયરીના અંદર કે જેએમએફસીના અંદરની વાત નથી કરતો, કોઈ બી એક્ઝામ માટે તમે જ્યારે પ્રિપરેશન કરતા હોય ત્યારે આવી બધી ફ્લક્ચ્યુએશન ડેટા હોય કે ફ્લક્ચ્યુએશન માહિતી ફરી શકતી હોય છે. નીતિ નિયમો ચેન્જ થતા હોય છે, જે તે સરકાર આવે એ નીતિ નિયમ ચેન્જ કરે તો એવું જડપૂર્વક આપણે માનીને નહીં બેસવાનું. હા, પણ મગજમાં રાખવાનું કે અનુભવ માગે છે. ઇટ મીન્સ કે આપણે એલએલબી કરીને બાર કાઉન્સિલના અંદર એનરોલ થઈ જવું પડશે અને આપણે આપણી પ્રેક્ટિસ ચાલુ કરી દેવી પડશે. પછી અનુભવ 1 વર્ષનો માગે, 3 વર્ષનો માગે, 4 વર્ષનો માગે, તમારે સમય તો પસાર કરી અને એક્સપિરિયન્સ તો લેવો જ પડશે. એ એક્સપિરિયન્સ એક દિવસમાં નહીં મળે. ધેટ્સ વાય ખાસ આ બધી બાબતમાં આવી રીતના ન્યુટ્રલ થઈ અને તમારે વિચાર કરી અને પ્રેક્ટિસમાં જોઈન થઈ જવું જોઈએ. એટલા માટે જો કીધું છે. મેં આમાં મારી પીપીટી બનાવતો તે દિવસે 3 વર્ષનો અનુભવ હતો. આજે પીપીટી મારી ચેન્જ નથી કરી મેં, અને 2 દિવસ પહેલાં 1 વર્ષ કહી દીધું. 1 વર્ષની જરૂર પડશે, 1 વર્ષની પ્રેક્ટિસ હશે તો બી તમે કોઈ બી એલએલબી ગ્રેજ્યુએટ હશે તો એ ખાસ લીગલ ઓફિસર તરીકે કોઈ બી એક્ઝામના અંદર અપિયર થઈ શકશે. એવું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયું છે. બીજી જે મસ્તીની વાત કરેલી પ્રિપરેશન માટે શું કહે છે, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ફોર બેર એક્ટ એન્ડ સ્ટેચ્યુટ ઇઝ ક્રિટિકલ. તમે સમજો કે બેર એક્ટ જે છે, તમે એને હું બધા બેર એક્ટથી બહુ સારી રીતના પરિચિત છીએ કે
એ એક્ટ વાંચવો, બેર એક્ટ છે એ ડાયરેક્ટ ડ્રાફ્ટિંગ હોય છે કાયદાનું. ડ્રાફ્ટિંગ અને કાયદો જે રીતના પ્રસિદ્ધ થયો હોય છે એમાં કોઈ સમજણ ના હોય, સેક્શન આપેલી હોય અને સેક્શન વિનું માહિતી આપેલી હોય, કોઈ ડેફિનેશન આપી હોય કાયદા મુજબની, તો તમને એનું અન્ડરસ્ટેન્ડિંગ કેટલું છે ને એ મહત્ત્વનું છે. તો તમે જ્યારે આ એક્ઝામની પ્રિપરેશન કરો છો ત્યારે કોઈ પણ કાયદાનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતના કરી શકો છો એ બહુ મહત્ત્વનું છે. કાયદો છે, પોલિસી છે, નીતિ નિયમો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, આ બધું તમે કેટલું સારું સમજી શકો છો તો એ તમારે એક દિવસમાં સમજણ ના આવે. એકચ્યુઅલી LLBમાં આ જ કરવાનું હોય કે કાયદો તમે કોઈ નવો કાયદો આવે છે તો LLBના અંદર તમારે શીખવાનું જ હોય કે એ કાયદાને કેવી રીતના સ્ટડી કરવો, કઈ રીતના સમજવો. LLBમાં એકચ્યુઅલી આ કરવાનું હોય છે, પણ આપણે ત્યાં કલ્ચર અલગ છે કે LLBમાં બી તમે 12મા ધોરણમાં 10મા ધોરણમાં જેમ ભણતા હોય એમ ભણાવવામાં આવે અને તમે લોકો એમ ભણતા હોય કે BNS એટલે શું, લેબર કોડ એટલે શું, 4 નવા કાયદા આવ્યા તો BNS તો ફરી ગયું, લેબર લોસ તો ચેન્જ થઈ ગયા. જે લેબર લોસ હું ભણ્યો તો એ કંઈ કન્ટિન્યુ નથી રહેવાના, કાયદા તો સતત બદલાતા રહેવાના છે. ઇન્ડિયન ટેક્સેશન એક્ટ હતો તો એ તો ફરી ગયો, 2025માં નવો કાયદો આવી ગયો. તો એ તમને ખબર હોવી જોઈએ કે નવો કોઈ કાયદો આવશે તો હું એને કઈ રીતના સમજીશ. કારણ કે તમે જો આ ફિલ્ડના અંદર આગળ વધવા માગતા હોય તો કાયદા તો સતત આવતા રહેવાના છે, કાયદા તો સતત પરિવર્તનશીલ હોય છે. એક ફેમસ જ્યુરિસ્પ્રુડન્સના અંદર સિદ્ધાંત બી છે કે સમાજ દ્વારા કાયદામાં અને કાયદા દ્વારા સમાજમાં હંમેશા પરિવર્તન આવવાનું છે. તો પરિવર્તનશીલ કાયદા તમારે સમજવા પડશે. જો તમારે જજ બનવું હોય તો એક જજ તરીકેનો તમારો બિહેવિયર અને વ્યૂ બી ડેવલપ કરવો પડશે. તો કાયદાનું ઇન્ટરપ્રિટેશન કરવા માટે બેર એક્ટ ઉપર તમારી સારી પકડ હોવી જોઈએ. એટલે તમે ખાસ સમજીને ચાલજો કે બેર એક્ટ તમારે સ્ટડી કરવા પડશે. માત્ર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ આપવા માટે બેર એક્ટને ન વાંચતા, બેર એક્ટને ન સમજતા, પરંતુ લાઈફ લોંગ એજ્યુકેશન સમજી અને સમજશો તો તમે ઘણું બધું સારું એવું આગળ બી તમને બહુ કામમાં લાગશે અને તમે ઘણું બધું સારું એવું આઉટપુટ લઈ શકશો. એટલે બેર એક્ટ બી તમારે સમજવા બહુ સારા એવા એ ધ્યાનમાં રાખીને બેર એક્ટ વાંચવા. ક્યારે બી બેર એક્ટ વાંચો ને એટલે પહેલાં તો માથાનો દુખાવો થશે, કારણ કે આપણને સમજ ના પડતી હોય ને, પણ બેર એક્ટ બહુ જ ઇઝી હોય છે, બહુ જ સારી રીતના એને તમે સમજી શકો છો. તમે મારા કદાચ આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામના લેક્ચર્સ જોશો ને, પાછળ તમે જોશો 4-5 મેં વિડીયોઝ મૂક્યા છે પ્રિપરેશન માટેના, એના અંદર બેર એક્ટ કેમ વાંચવાની એ મેં સમજાયા છે. જો તમે એ વાંચશો અને સમજશો ને, એ વિડીયો જોશો તમને ખબર પડશે. બેર એક્ટ સમજવા બહુ જ ઇઝી છે, પણ આપણે કોઈ દિવસ કર્યું નથી ને એટલા માટે બહુ અઘરું લાગે છે. તો ખાસ યાદ રાખવું, બેર એક્ટ ઉપર તમારી સારી એવી પકડ હોવી જોઈએ. બીજું શું કીધું છે કે બીજી કઈ સ્કિલ છે પ્રિપરેશન માટે તમારે શું કરવું પડશે? સ્ટ્રોંગ રાઇટિંગ સ્કિલ્સ હોવી જોઈએ તમારી. એસે, જજમેન્ટ અને ડ્રાફ્ટિંગ આ બધું તમારું બહુ સારું હોવું જોઈએ. તમે સમજી શકો છો કે રાઇટિંગ સ્કિલના અંદર જ્યુડિશિયલ ઓફિસર હોય તો એને જજમેન્ટ્સ લખવાના હોય, જજમેન્ટ ડ્રાફ્ટ કરવાના હોય, ન્યાયિક ભાષાનો ઉપયોગ કરવાનો હોય, સમજ્યા? એસે, એના વિચારો એ પ્રમાણે ઓપન માઇન્ડેડ હોવા જોઈએ. જ્યુડિશિયલ ઓફિશિયલ કોઈ પણ પ્રકારના બાયર્સ વગર ન્યાય કરે છે તો તમારે એવો સ્વભાવ કેળવવો પડે. જજમેન્ટ ડ્રાફ્ટિંગ કરવા શીખવું પડે. ડ્રાફ્ટિંગ તમારું એવું સચોટ હોવું જોઈએ, વધારાના કોઈ શબ્દ ના હોય, વધારાની કોઈ લેંગ્વેજ ના આવી જોઈએ, વધારાના કોઈ વાક્ય ન હોવા જોઈએ. તમારે તમારું જે મુખ્ય વસ્તુ છે એ રજૂ કરવી પડે, દર્શાવવી પડે. નિબંધ લખવા, જજમેન્ટ લખવા, ડ્રાફ્ટિંગ સ્કિલ આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. કોઈ પણ સરકારી અધિકારી બનવાની પરીક્ષા હોય તો આ સ્કિલ તમારી બહુ સારી રીતના ટેસ્ટ થતી હોય છે. ઇફ સપોઝ જીપીએસસીની બી વાત કરો તો જીપીએસસીમાં બી તમને એસેના પેપર લખવા માટે આપે છે. એસેના પેપર હોય છે એની મેન્સના અંદર. રીઝન આ જ, કોઈ પણ અધિકારી છે એ સારામાં સારું ડ્રાફ્ટિંગ ધરાવતો હોવો જોઈએ, એનું ડ્રાફ્ટિંગ બહુ સારું હોવું જોઈએ. ધેટ્સ વાય આ સ્કિલ્સ તમારાના અંદર હોવી જોઈએ ત્યારે તમે જ્યુડિશિયલ ઓફિસર બનવા માટે જઈ રહ્યા હોય. બીજું શું કીધું છે? સ્ટે અપડેટેડ ઓન રિસેન્ટ અમેન્ડમેન્ટ, લેન્ડમાર્ક જજમેન્ટ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ. આ તમને ઇન્ટરવ્યૂમાં બહુ સારા એવા કામમાં આવશે જ્યારે તમે આ બધું નોલેજ ધરાવતા હોય. રિસેન્ટ અમેન્ડમેન્ટ, કોઈ કાયદાના અંદર સુધારો થવા જઈ રહ્યો છે, બિલ પેન્ડિંગ છે, સુધારો થઈ ગયો છે, સુધારો થઈ ગયા બાદ બી એના અંદર વાદ વિવાદ થાય છે, તો આના માટે તમારે શું કરવું પડે? તો આગળ મેં આના અંદર વાત કરેલી છે કે આના માટે તમારે ન્યૂઝપેપર રીડિંગ કરવું પડે, ગુજરાતી માટે અને ઇંગ્લિશ માટે બંને. કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો છે તો ગુજરાતી ન્યૂઝપેપરવાળા કોઈ એડિટર કે ગુજરાતીમાં લખાણ લખનારા વ્યક્તિઓ એટલું સચોટ કદાચ ન લખી શકે,
કે જેટલું કોઈ ઇંગ્લિશ પેપરના ન્યૂઝપેપર એડિટરો કે કોઈ બી વ્યક્તિ લખી શકતા હોય. ઇંગ્લિશના અંદર વધારે બ્રોડ વ્યૂથી તમને કદાચ જાણવા મળી શકે. આપણે કોઈ લેંગ્વેજનું કમ્પેરિઝન નથી કરતા, પણ તમે સમજી શકો છો કે વધારે વ્યૂ વાંચવા માટે આપણી ફિલ્ડના અંદર ઇંગ્લિશ નોલેજ હોવું જરૂરી છે. એટલા માટે સારી સારી યુનિવર્સિટી, સારા સારા જ્યુરિસ્ટ, રિટાયર્ડ જજીસ છે એના આર્ટિકલો, આવું બધું તમારે વાંચવાની ટેવ પાડવી પડે. તો આ રિસન્ટ અમેન્ડમેન્ટ શું થયું છે, એ ક્યાં ટચ થાય છે, મૂળભૂત અધિકારો સાથે, ભારતના બંધારણ સાથે ક્યાં ટચ થાય છે, એ તમારે બહુ શીખવું પડશે, સારી રીતના સમજવું પડશે. લેન્ડમાર્ક જજમેન્ટ, ખાસ એવા લેન્ડમાર્ક જજમેન્ટ આવતા હોય કે જે કાયદામાં સુધારો દર્શાવતા હોય, જે સામાજિક પદ્ધતિ ચેન્જ કરતા હોય, જે કોઈ સેક્શનને ડિક્રિમિનલાઇઝ કરતા હોય, કોઈ સેક્શનને સ્ટ્રાઇક ડાઉન કરતા હોય કે આ કાયદામાં ખોટી સેક્શન છે એને ઇનવેલિડ કરતા હોય, આવા હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે એ તમારે સમજવા પડે. એ તમારે એની સાથે અપડેટેડ રહેવું પડશે. એટલે ખાસ એ પ્રકારે તમારું નોલેજ અને વ્યૂ ડેવલપ કરજો અત્યારથી, તો તમને બહુ સારું એવું આઉટપુટ મળશે આ પરીક્ષા જો તમારે પાસ કરવી હોય તો. કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ, બંધારણીય સુધારા થતા હોય છે વખતો વખત, સમજ્યા. જજમેન્ટ દ્વારા કોન્સ્ટિટ્યુશનના અંદર ઘણા બધા બ્રોડ વ્યૂ અપનાવવામાં આવતા હોય. તમને ખબર છે આર્ટિકલ 21 છે, તો આર્ટિકલ 21 લખાણમાં નાનો છે, પરંતુ એનો વ્યૂ ઘણો બધો મોટો છે. આર્ટિકલ 21 છે એક, પણ એના અંદર કેટલા બધા રાઇટ્સ આપણને મળે છે, તો એ વખતો વખત કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટના લીધે મળેલા છે. એના માટે બંધારણ સુધારો કરવાની બી જરૂર નથી. એ સુપ્રીમ કોર્ટના વખતો વખતના જજમેન્ટ હોય એના દ્વારા જ એક પ્રેસિડન્ટ ક્રિએટ થાય છે. ઇટ મીન્સ કે એના દ્વારા જ એક કાયદા સ્વરૂપે એ જજમેન્ટ કામ કરે છે, અને વખતો વખત જ્યુડિશિયરીના અંદર, ન્યાયના અંદર અને દેશની ડેમોક્રેસીના અંદર પોતાનું યોગદાન આપતું હોય છે. તો તમારે આ બધું બહુ સારી રીતના સમજવું પડશે, આ યાદ રાખજો. એટલે હવે તમારે ન્યૂઝપેપર રીડિંગ અને ખાસ ગુજરાતી અને ઇંગ્લિશ ખાસ વાંચવા પડશે. ન્યૂઝપેપર રીડિંગ કેમ કરવું, મને એવું લાગશે તો હું એકાદો વિડીયો એના ઉપર બી બનાવીશ કે એઝ અ લો સ્ટુડન્ટ તરીકે તમારે શું વાંચવાનું છે, એમાં કઈ રીતના વાંચવાનું, આ બધું હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો ટાઈમ મળશે તો એકાદો વિડીયો એના ઉપર બી બનાવીશ. બીજું શું કીધું છે, સોલ્વ પાસ્ટ યર્સ એક્ઝામ્સ પેપર ફોર ધ સ્પેસિફિક સ્ટેટ સર્વિસ યુ આર ટાર્ગેટિંગ. ઇટ મીન્સ કે તમારે જે કોઈ બી રાજ્યની જે સર્વિસીસ માટે, JMFC માટે તમે મથતા હોય, પ્રિપરેશન કરતા હોય, એને થોડાક પાછલા વર્ષના પેપર્સ જોવા પડશે. કારણ કે પાછલા વર્ષના પેપર સોલ્વ કરશો ને તો તમને ઘણું બધું નોલેજ ઇન્હાન્સ થશે. પેપર પાછલા વર્ષના કેમ સોલ્વ કરવા એ બી મેં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામના અંદર બહુ સારી રીતના સમજાવેલું છે. એ લેક્ચર્સમાં બી તમે જોઈ અને સમજી શકો છો. પાછલા વર્ષનું રિવિઝન એવી રીતના કરીએ કે તમારી પ્રિપરેશન બી થાય, રિવિઝન બી થાય અને તમને બહુ બેનિફિટ મળે. તમે એક તમારો આખો પોતાનો વ્યૂ ડેવલપ થાય. કોઈ પણ એક્ઝામ છે સોલ્વ કરવા માટે, પાસ કરવા માટે પાછલા વર્ષના પેપર્સ છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો તમે પાછલા વર્ષના પેપર સોલ્વ કરવાની બી તૈયારી રાખજો જો આ પરીક્ષા પાસ કરવી હોય તો. ડેઇલી વિઝિટ ઇન કોર્ટ ખાસ મહત્ત્વનું છે. એક્સપિરિયન્સ માંગ્યો છે, મેં તમને કીધું ને એમ 3 વર્ષનો હોય કે 1 વર્ષનો હોય. એક્સપિરિયન્સ કંઈ ઘરે બેઠા થોડા આપવાના છે કોઈ. તમારે કોર્ટમાં જવું પડે, કોર્ટની પ્રોસિડિંગ્સ જોવી પડે, કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે. પછી તમને એમ થાય કે હું પ્રેક્ટિસ કર્યા વગર જજ બની જાઉં, તો કદાચ પોસિબલ બની પણ શકે, તમે બની પણ જાઓ, પણ પછી કામ કરવાની મજા નહીં આવે, કારણ કે આવડશે નહીં. વકીલો સાથે દલીલ કરવી પડશે, વકીલો સમજાવવા માગશે, પણ તમને ખબર નહીં પડે કે પ્રેક્ટિસ આવી રીતના જ હોય. એકચ્યુઅલી જે કાયદામાં કીધેલી વાત છે એના કરતાં રિયલ પરિસ્થિતિ અલગ હોય છે. તો એ તમે કોર્ટમાં જાઓ તો વધારે ખ્યાલ આવે. અને આ બધું નોલેજ લઈ અને બેસી રહેવાનું અને તૈયારી કરવી એનો કોઈ અર્થ નથી. કોર્ટમાં જાઓ અને સાઈડમાં તૈયારી કરો એ વધારે તમને ઉપયોગી થાય. જ્યારે તમે તૈયારી કરો અને સાઈડમાં કોર્ટમાં જાઓ એ જરૂરી નથી. ડેઇલી વિઝિટ છે ને આ બહુ કમ્પલસરી છે. પછી તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં હોય તો તમારો રિવ્યૂ લેવામાં આવે નીચલી કોર્ટમાં, તો તમને કોઈ ઓળખતું બી ન હોય, તો તમને કોઈ જ્યુડિશિયલ ઓફિસર તમારો સારો રિવ્યૂ ના આપે તો બી તમને નુકસાનકારક સાબિત થાય. તો ધેટ્સ વાય તમારે બધી જ કોર્ટમાં અપિયર થવું પડે, મેટરના અંદર અપિયર થવું પડે, તમારા સિનિયર સાથે જવું પડે, સિનિયરનો બી શું વ્યૂ છે એ બી જોવો પડે. પછી આ તૈયારી કરાય અને પછી આ પ્રિપરેશન તમને વધુ સારી રીતના સફળતા અપાવી શકે. મેન્ટેન ગુડ રિલેશન્સ ઇન કોર્ટ એટ વેર યુ પ્રેક્ટિસ. જ્યાં તમે પ્રેક્ટિસ કરો છો ત્યાં બહુ સારામાં સારા સંબંધો તમારે ડેવલપ કરવા પડે. ઇટ મીન્સ કે તમને બધા ઓળખતા હોવા જોઈએ સારા સંદર્ભ સાથે. જો સારી પ્રેક્ટિસ તમારી હોય તો એ બી તમને ઇન્ટરવ્યૂ ક્રેક કરવામાં કામ લાગે, ઓળખાણના અંદર કામ લાગે. અને તમને તો ખબર છે આ ફિલ્ડ જ ઓળખાણ ઉપર આખું ઊભું થાય છે. કદાચ JMFC ક્લિયર ન થાય પણ તમારા સારા એવા રિલેશન્સ હશે, સારા સંબંધો હશે કોર્ટમાં, તો એટલીસ્ટ તમને સફળતા પ્રેક્ટિસના અંદર બી બહુ સારી એવી મળશે.
તો આ એક મહત્ત્વનું છે. બીજું, એનરોલ યોર સેલ્ફ ઇન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, યોર લોકલ બાર કાઉન્સિલ. આ મહત્ત્વનું કાર્ય છે. LLB થયા પછી પહેલું આ કરી નાખવાનું. બાર કાઉન્સિલમાં પ્રોવિઝનલ સનદ લઈ લેવાની. હવે તો LLBના છેલ્લા સેમેસ્ટરમાં હોય છે તો બી તમે પરીક્ષા આપી શકો છો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની. પાસ થઈ જાઓ તો તમે તો એનરોલ થઈ શકો છો ડાયરેક્ટલી. આ બી નીતિ નિયમો ચેન્જ થતા રહેતા હોય છે. BCIને જે અનુકૂળ હોય એ પ્રમાણે બનાવતા હોય, વખતો વખત એમાં સુધારા આવતા હોય છે. તો જોતું રહેવું એ તમારી ઉપર હોય છે. એટલે ખાસ લોકલ બાર કાઉન્સિલમાં તમારે એનરોલ થઈ જવાનું આ મહત્ત્વનું પગલું છે. કારણ કે એનરોલ થશો તો તમારો એક્સપિરિયન્સ કાઉન્ટ થશે ને. વગર એક્સપિરિયન્સ કાઉન્ટે તમે કેમ સાબિત કરશો કે ભાઈ મેં 3 વર્ષ કે 1 વર્ષની પ્રેક્ટિસ કરી છે. એના માટે તમારું એનરોલમેન્ટ સર્ટિફિકેટ કે એનરોલમેન્ટ ડેટ હોવી જોઈએ. એટલે આવું બધું છે. તમે સમજી અને વિચારીને ચાલો તો આ બધું જ પોસિબલ છે. એટલું બધું કોઈ અઘરી વસ્તુ બી નથી. નોર્મલ લાઈફ છે. ધીમે ધીમે આ ભાઈ જેમ પહાડ ઉપર પાણો ચડાવે છે એમ પાણો ચડાવવો હોય મોટો એવો, તો ધીમે ધીમે મહેનત કરો રોજે રોજ, તો પહાડ બી ચડી જાય. તમને બહુ સારી રીતના સમજ હશે. આ સહેલેંગે થોડા, જો આ મેં વેલકમનો મેં ડાયલોગ મૂક્યો છે સમજ્યા. એટલે તમને થોડુંક તકલીફ પડે પણ આમાં સફળતા બહુ સારી મળશે. તમે બહુ સમજી શકશો કે જ્યુડિશિયલ ઓફિસરનો પે સ્કેલ કેટલો હોય છે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું છે. શું એનું ઇમ્પોર્ટન્સ હોય છે એ બી તમને સમજાવ્યું છે. એના એક્સ્ટ્રા પ્રિવિલેજીસ કેવા હોય એ તમે જાણવાનો પ્રયત્ન કરજો. કોઈ જ્યુડિશિયલ ઓફિસરને મળજો અને પૂછજો કે મારે આ પ્રિપરેશન કરવી છે, તો એ તમને વધારે સારી રીતના, મારા કરતાં પણ સારી રીતના સમજાવી શકશે. તો આવો તમારો વ્યૂ ડેવલપ કરી અને ચાબી કहाँ હે, ઇટ મીન્સ કે હવે તમારે પ્રિપરેશનમાં લાગી જવું પડશે. આ બધું ડેઇલી કરવાનું કામ છે. તમે એક દિવસમાં કોઈ દિવસ ભેગું નહીં કરી શકો. માટે જેનો બી ગોલ હોય એ અત્યારથી આ પ્રિપરેશનમાં લાગી જાય, જેથી કરીને એને ઝડપથી સફળતા મળી શકે. અને હું એમ માનું કે મારો જે લેક્ચર જોવે છે એમાંથી JMFC પાસ થાય છોકરાઓ અને સારું એવું ન્યાયની દુનિયાના અંદર પોતાનું યોગદાન આપે અને દેશ સુધારવા માટે, સમાજ સુધારવા માટે, ન્યાયને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે, આ ફિલ્ડને વધારે પ્રગતિશીલ બનાવવા માટે પોતાનું યોગદાન આપે, એવી આપણે ઠાકુરજીને, દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે મારો લેક્ચર જોઈ અને જો કોઈ એક બી વિદ્યાર્થી આના અંદર પાસ થશે તો મારી આ મહેનત સફળ છે એવું હું સમજીને ચાલીશ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરના અંદર મળીએ. આપણે JMFC અને જ્યુડિશિયલ ઓફિસરની વાત કરી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે જોશું કે પબ્લિક પ્રોસિક્યુટર, સરકારી વકીલ બનવા માટેના શું નીતિ નિયમો છે. તમારે સરકારી વકીલ બનવું હોય તો કેમ પ્રિપરેશન કરવી, શું એનો નિયમો છે, શું કોણ એની ભરતી કરે, કેટલા તમારે પ્રિપરેશન કરવી, કયા કાયદા, એમાં સિલેબસ શું છે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. મળતા રહીશું. ફરી પાછા જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વિડીયોને શેર કરજો અને કોમેન્ટ ખાસ કરજો. ચાલો, જય દ્વારકાધીશ.